ભગવાને જે પ્રશ્ન કીધો કે બાણ લાગ્યા હોય તો બોલાય નહીં, કીધું ઘણાય તોય બોલે તો છે જ, હરેક મહાપુરુષો બોલ્યા જ છે એમ. એટલે આપણે નથી જેમાં સમજાણો એટલે એને સમજવું પડે ને. ઝાકા જીક્યા રાખી એનો કોઈ મતલબ નહીં ને. આવ્યા રાખી ગયા રાખી તો બોલે છે તોય બરોબર છે ને મૌન હોય તોય બરોબર સમજો. કારણ કે સાચા મહાપુરુષો જે બોલતા હોવા છતાં કંઈ બોલતા નથી, એને નક્કી થઈ ગયું ને બોલવાનું કોણ છે. આ તો આપણને દેહાધ્યાસ છે એટલે આપણને એવું લાગે કે હું બોલું છું. કારણ કે પોતાના સ્વસ્વરૂપમાં જે સ્થિર થઈ ગયો એને નક્કી જ છે કોણ બોલાવી રહ્યો છે. એટલે એ બોલતા હોય તો બરોબર છે, મૌન હોય તો બરોબર છે. ને આ પખંડી કહાવું બિના જીભાએ ઊંઘાવ. એમ ગંગા સતી એક વાણીમાં કીધું કે ઉપદેશ દેવો હોય તો પ્રથમ ભક્તિ બતાવજો અને ગાળી નાખજો એનો માયલો મોહ. પેલા ભક્તિ બતાવવાની કીધી અને એનો માયલો મોહ એટલે મોહ અંદરનો જે ભીતરનો પડેલો મોહ છે ને એ ગાળી નાખવાની વાત કરી. આપણે આમ જોઈ તો ગુરુના ચરણે જ્ઞાન લેવા ગયા તો જ્ઞાન માર્ગમાં મોટા ભાગના બધા ફેલ ગયા છે. તન મન ધન નથી આપ્યું એટલે ભક્તિ જ આપી ગુરુએ, કે ભક્તિથી પણ ત્યાં સુધી પહોંચી શકાય છે. ભક્તિ કઈ આપી? મન વચન અને કર્મની, કે મનથી હું કોઈનું ખરાબ ચિંતન નહીં કરું, કર્મ એવું નહીં કરું કે બીજો ફસાઈ જાય હું છટકી જાઉં, અને વચન એવું ન ઉચ્ચારું કે કોઈના હૃદયમાં રહેલો નારાયણ ડૂબાઈ જાય. આ ભક્તિ બતાવી. હવે એ વર્ષો પહેલા ગંગા સતીએ વાણીમાં કીધું કે ઉપદેશ દેવો હોય તો પ્રથમ ભક્તિ બતાવજો અને ગાળી નાખજો એનો માયલો મોહ. કારણ કે ભીતરનો જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી આ વાત સમજાય નહીં. મોહ સકલ વ્યાધિ ન કર મૂલા, તે ઉપજે અતિ ભવસુલા. કારણ કે મોહ છે ત્યાં સુધી આ વસ્તુ નહીં સમજાય. કારણ કે મોહને તોડવા માટે સત્સંગ છે. એક બે દિવસ કે 5 દિવસમાં મોહ નહીં તૂટે, બોધો પડશે પણ અભ્યાસ કરીને વૈરાગ્ય કરીને ઓછો તો થાય છે. બહુ જ કાળ કરીએ સત્સંગા, મોરનો ફંદો થઈ છૂટે. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि हे राम जी, આ દીર્ઘકાળના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નષ્ટ થતા નથી. આના માટે અભ્યાસ પણ લાંબો સમય જોઈએ એમ. ગંગા સતીએ કીધું ધ્યાન અને ધારણા કાયમ રાખવા અને કાયમ કરવો અભ્યાસ. હવે એ સમયમાં ગંગા સતીએ કીધું કે ઉપદેશ દેવો હોય તો પ્રથમ ભક્તિ બતાવજો, ગાળી નાખજો એનો માયલો મોહ. એ સમયના અમારે ગુરુજી અર્જુન બાપા હતા, અત્યારે મયુર બાપુ કોઈ એમ કે મારે ઉપદેશ લેવો તેમ કે હું તમને આપી દઉં. અત્યારે જ્યોતિબેન આવી રીતે ઉપદેશ ન આપતા. એ કે પહેલાં 4-6 મહિના 12 મહિના સત્સંગમાં આવો, પછી મને એમ લાગે તો હું તમને કહીશ એમ. પણ અટાણે મયુર બાપુને તમારા ભેગો કોક 2 દી આવે ને એમ કે મારે ઉપદેશ લેવો તો એ આપી દે. તો આપણે એમ માનવું કે ત્યારે એમ કીધું હતું કે ઉપદેશ દેવો હોય તો પ્રથમ ભક્તિ બતાવજો અને ગાળી નાખજો મોહ, માયલો મોહ. તો અત્યારે તાત્કાલિક આપે એમાં શું સમજવું? તો અત્યારે તાત્કાલિક આપે છે એ બરોબર છે, કારણ કે કાલની ખબર નથી. અત્યારે ગમે એ ઉંમરના એટેક આવી જાય છે. એને એમ કહી તું 2-4-6 મહિના 12 મહિના સત્સંગમાં આવ, તો એટલી બધી ધીરજ કેની પાસે કે 4-6 મહિના 12 મહિના એવડો સત્સંગમાં આવે પછી એને ઉપદેશ દે તો એટલો બધો સમય કોઈ પાસે નથી, ધીરજ નથી. અટાણે સમય ફાસ્ટ આવી ગયો. બાપા કે મારો છેલ્લો ટાઈમ છે ને કોઈક આવશે ને તો કાળ મેં કરીશ કે થોડીક વાર રોકાઈ જાય. હા બરોબર છે. હા, ઉપદેશ કરી દઉં પછી આવું. એટલે એ સમયમાં એને જે વાણીમાં કીધું એ બરોબર છે, અત્યારે જે ઉપદેશ આપે છે એ પણ બરોબર છે.
જેવી રીતે કોઈ કરોડપતિ બાપનો દીકરો હોય ને બાપ બધો હવે સંભાળતો હોય, બાપો ઓચિંતાનો હોય તો છોકરા ઉપર કેટલી જવાબદારી આવી જાય. પછી એને ફરજિયાત સંભાળવી પડે ને જવાબદારી. એમ જેવી રીતે આપણા સત્સંગી રઘુભાઈ વ્યા ગયા તો છોકરા ઉપર એક ઝાટકે જવાબદારી આવી, પછી એને મહેનત કરવી પડે. હવે એમાં આ લોકો હજી માની લો કે પાત્ર ન હોય ને એને ઉપદેશ મળી જાય તો એની જો લો હોય, બાપુએ કીધું ને તમારી સતત ખોજ હોવી જોઈએ. હવે એ પ્રત્યેની જો એની ખોજ હોય તો એમાં પારંગત નીવડે. એમ જેમ લૌકિક બાબતમાં માણસની જેટલી લો હોય છે એટલી પ્રગતિ કરે છે, તો આમાંય જેની જેવી લો, કારણ કે એ તો હાલવું તો ખુદ જ પડશે. ગુરુ તો તમને માર્ગ બતાવી દે કે આ તમારો કલ્યાણનો માર્ગ છે ને આ તમારો પતનનો માર્ગ છે. એટલે અત્યારના સમયમાં આમ જોઈ તો ઉપદેશ આપી દે છે તોય છતાંય મોટે ભાગે ભક્તિના માર્ગે જ જાય છે. કારણ કે તન મન ધન દેવામાં તરત જ પ્રસાદી આપે, નામ પૂછે એટલે તરત કે મારું નામ ફલાણા ભાઈ, પ્રસાદી લઈ લે. એટલે અહીંયા જ સાબિત થઈ જાય છે કે એને તન મન ધન આપ્યા નથી. પણ સત્સંગના અભ્યાસ દ્વારા તન મન ધન વગરનું રહેવાનો અભ્યાસ કરવાનો છે. હવે તન મન ધન આપણા નથી એવું સંસારી લોકોના સંગમાં નક્કી નહીં થાય. મહાપુરુષોના સંગમાં જે તન મન ધનથી ઉપર ઉઠેલા એવાના સંગથી તમે ઉપર ઉઠી શકશો. એમ આતન તેનું ને તેને તો તન નહીં, મનથી મુકાયેલ જાણું, વિદેહી પાણું દેહ દિશવા માત્ર છે, એવા પુરુષને ઉર્મા આણું, આનંદે હતી સુગરાનું સુખ સુવખાનું. બરોબર. એટલે દેહાધ્યાસથી ઉપર ઉઠેલા છે એના સંગથી તમે દેહાધ્યાસથી ઉપર ઉઠી શકશો. જેને શરીર હું છું, સંસાર સત્ય છે એવા લોકોના સંગમાં તમે ઉપર નહીં ઉઠી શકો. સાહેબની યાદી ક્યારે આવે? ખાખી વર્ધીવાળા પોલીસને જોઈએ એટલે આપણને પોલીસ સ્ટેશનની યાદી આવે. કોઈ ડૉક્ટરને જોઈએ એટલે આપણને દવાખાનાની યાદી આવે. કાળા કોટવાળા વકીલને જોઈએ એટલે કોર્ટ કચેરી દેખાય આપણને. એવી રીતે સંતોની સાહેબની યાદી ક્યારે આવે? કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ, લેખે મેં વોહી ઘડી બાકી કે દિન બાદ. સંતોના દર્શનથી તમને સાહેબની યાદી આવશે. પેલા અહીંયા કંઈક ઉપદેશ હોય ને આ બાપુનો ફોન આવે કે આવતીકાલે ઉપદેશ છે, તો ઉપદેશ છે એની વાત સાંભળીને ત્યાં પણ આપણી યાદી આવવા મળે. અહીંયા હજી આવ્યા ન હોય કે આજ રાતે ઉપદેશ છે, ભલે ભાઈ રાતે હું આવું ખરો પણ 11:30 વિયો જતો, પણ ખાલી યાદી આવે કે ઉપદેશ છે તો આપણને આપણી યાદી આવવા મળે. એટલે કબીરજી કહે છે કબીરા દર્શન સંતન કે સાહેબ આવે યાદ. જે વ્યાપક છે અખંડ વસ્તુ છે એની તમને યાદી આવે સંતોના સંગથી. લેખે મેં વહી ઘડી, કારણ કે એ ઘડી છે એ તમારી સાર્થક થઈ. લેખે મેં વહી ઘડી બાકી છે દિન બાદ. માણસ કેમ કેટલું જીવાય મહત્વનું નથી, એવું જીવાય મહત્વનું છે. કારણ કે જ્ઞાનને ઉંમર આવીને કાંઈ લેવા દેવા નથી. જેવી રીતે અમેરિકાનો ડોલર છે ને એ પ્રખ્યાત છે,
ચીનની દિવાલ પ્રખ્યાત છે, તે ભારતના સાધુ સંતો અને સંસ્કૃતિ પ્રખ્યાત છે. એની ઉંમર આઈને કાંઈ લેવા દેવા નથી. કાલે જ ઓલા બાપભાઈ આવ્યા હતા તો એના ઘરના કે ક્યાં જાવ છો, તો કે સત્સંગમાં. તો કે મને બાપુનું આમંત્રણ આવ્યું છે, બાપુએ મને બોલાવ્યો છે. કે એને તો 75-80 વર્ષ, તમને તો 60 વર્ષ છે, છતાંય બાપુ કાં કહેવા પડે. કોઈ કથાકાર 30-35 વર્ષનો હોય તો એને 80 વર્ષના લોકો એને બાપુ કહે. એટલે જ્ઞાનને ઉંમરને કંઈ લેવા દેવા નથી એમ. અષ્ટાવક્ર મુનિ 8 વર્ષની ઉંમર હતી. કાલી કાયા ઠીંગણા કદ, શરીરમાં 8 ખોડખા પણ, છતાં પણ વિશાળ કાયા અને વિશાળ રાજ્યના ધણી એવા રાજા જનક અષ્ટાવક્રના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. અષ્ટાવક્રની ઉંમર તો હાવ નાની હતી, ને ઓલા પાસે તો વિશાળ રાજ્ય એવું હતું, છતાં એને એના પ્રશ્નોનું સમાધાન મેળવવાની લો હતી. તો એને એ કાંઈ જોયું નહીં કે આને કાલી કાયા એમ ઠીકણો છે ને શરીરમાં 8 ખોડખા પણ છે, છતાં અહીંયા એને માથું નમાવી દીધું એમ. કારણ કે એને એના પ્રશ્નની જરૂર નથી કે આ સાચું કે ઓલું સાચું. એટલે જરૂર છે એ વ્યક્તિ જ્ઞાતિમાંય ક્યાંય રોકાતો નથી, ઉંમરમાંય રોકાતો નથી. એટલે કે બ્રાહ્મણ લોકોને હરિજન પાસેથી ઉપદેશ લેવો એટલે લોઢાના ચણા ચાવવા જેવું થાય. મને જ અમારા એક ખગાવે ઘણા વર્ષો પહેલાં કીધું હતું કે હરિજનને ગુરુ ન કરાય, બ્રાહ્મણને કરાય. મેં કીધું મેવાડના મહારાણી મીરાબાઈ થઈ ગયા, એના ગુરુ પણ રોહિતદાસ ચમર હતા. તો મીરાનું નામ આખી દુનિયા જાણે છે અને મીરાના ભજને લોકો ગાય છે. એટલે જ્ઞાતિ એને કાંઈ લેવા દેવા નથી. એનું જ્ઞાન શું છે? બાપુ કહે ને કે જાત ન પૂછીએ સાધુ કી, પૂછ લીજીએ જ્ઞાન, સોદા કરો તલવાર કા પડા રહે દો જ્ઞાન. તો અટાણ સમયમાં શું છે કે જ્ઞાનની કિંમત બહુ છે, કારણ કે હીરા જડિત જ્ઞાન જ હોય. ઘણા વર્ષો પહેલાં હું તલવારું બોલાવતો ને ત્યારે લગ્નગાળામાં મારી પાસે ત્યાં વાસણનું હતું. હવે આ છેલ્લા 15-20 વર્ષ ત્યાં નીકળી ગયું. બપ કરવા આવે કા નકર શું કરે, કોકનો તાહડો આવ્યો હોય એમાં નામ લખ્યું હોય, પછી બીજા કોકના લગ્ન આવે ને એટલે એ તાહડો અમે એમડીનું ચક્કરમાં એની નામ ગઈ નાખી એનું. ત્યાં ગઈ નાખી એટલે એ ઓલો બીજું નામ લખી દે કે ફલાણા ફલાણા ભાઈ ભેટ એમ. આજથી 20 વર્ષ પહેલાં વાસણ જ હતા. કવર ત્યાં ગિફ્ટનો યુગ નહોતો. 20-25 વર્ષ પહેલાં ત્યાં લગ્નગાળામાં મારો રોજ 15-20 વાસણ આવે. એટલે એમડીનું મિલ મારીને નામ કાઢી નાખી. પછી લોકો ઓલા પાસે મશીનથી લખાવી નાખે. અમારે પોતાને ઘણા ઠામણા આવેલા હોય એમ અમારા ઠામણા એવું નામ કાઢવા લઈ જતો. પછી 50 રોડે ને તાળામાં નામ લખી નાખું કે ફલાણા ફલાણા ભાઈ જેની આ લગ્ન હોય ને એનું. આ તો હવે આ ગિફ્ટનો યુગ આવી ગયો. અહીંયા તલવારું બપ કરવા આવે ને તો અંદર કટાઈ ગયેલું હોય, ઉપર આખે આખું પીળું કવર પિત્તળનું હોય એટલે ડીમ પડી ગયું હોય, અને એમાં મઢેલું હોય, એકલા હીરા બીરા જડેલા હોય. એટલે અમે લાઇટનું ચક્કર વાળીને પાવડર મારીને દઈ દઈએ. એટલે 10-20 રૂપિયા 25 રૂપિયા આપે એવડો હોય. પણ તલવાર કાટ ખાઈ ગયેલી એવું કોઈ જરાક એમડીનું વિલ મારી દો તો કે એની કાંઈ જરૂર જ નથી. દેખાડવાનું તો મ્યાન જ છે ને. વરરાજો પૈણવા જાય તો તલવાર લઈને જવાનો કે જવાનો તલવાર નહીં પણ દેખાવાનું તો મ્યાન જ છે. એવી રીતે છે સત્સંગ. એક ગાન 2 કટકા જે તલવાર કરે મ્યાન ન કરે. એવી જ રીતે આમાં જે આત્મદેવ બિરાજમાન છે એ 1 ગાન 2 કટકા કરે એમ છે.
પણ હીરા જડિત જ્ઞાન રહ્યું ને એની હારી એટલી બધી કિંમત થઈ ગઈ છે કે વાત જવા દે અરે અરે એ જ્ઞાનની કિંમત છોડવા માટે સત્સંગ જરૂરી વાહ ભાઈ વાહ. કારણ કે ઈ દઢ થઈ ગઈ છે આજકાલનો નહીં અનાદિકાળથી આ જીવને દેહાદ્યા આ બાબુ કહે ને કે જે યોનિમાં જીવ જાય ને ત્યાં એના દેહાદ્યાસ ઊભો થઈ જાય નાની એવી કીડી હોય તો હા, તમે કીડી કડાકા એનો- માંગણી એનો- કરતી એનો- ભાગ એનો- છે. એનો- એનો- એનો ભાવ એમાં ઈ રોકાઈ જાય. આપણે મારવી ન પણ બાજુ માંગણી કરું ને તો એ ભાગે હા. 22 વર્ષનો હતો ના 75 થયા. ગુરુજીની વાત સિવાય કોઈની વાતમાં ક્યાંય હલવાનો નહીં. કેટલાય હેવાન કેટલાય વાતો જાત જાતની કરી અને એમે બોલે કે તમને કાંઈ અમારા શબ્દોની અસર નથી થતી. અસર ક્યાંથી થાય? મારા ગુરુજીના શબ્દો સવાયા છે. કોકના શબ્દ મારે લઈને મારે આખી બાજી ફેરવવી એ કોને કીધું? જેમ મયુરભાઈ કીધું કે સચિન ઓલો રામકૃષ્ણ આશ્રમમાં આવે માયણી મારીએ છે એને એમ કીધું કે ગયા પછી કાપડે એ વાત જ નથી કાંઈ. તું જાગી જા ને, સપનાનો ખેલ છે. તમે જાગી જાઓ કાંઈ કોઈ હોય છે કાંઈ નથી એમ તમે જાગી જાઓ ને કાંઈ કોઈ છે નહીં. પછી ક્યાં ગયો ને શું ગયો ને એ ક્યાં માથાકૂટમાં પડવું એવું કાંઈ છે નહીં ભાઈ. આપણે જ પૂછી તો એને ખ્યાલ આવી જાય કે આ નજી નથી વિશ્વાસ પોતાનો. ખબર પડી જાય. અને અહીં તો કેટલા આવ્યા વગર સુધી સલાહ દેવા પડે કે એ અસર જ ન થાય કાંઈ. કારણ કે જેનું રાખવાનું એનું તો કાંઈ જ્ઞાન. આજ ભાનબેન છે એ ફેરવા કરે ભાઈડો ન ફેરવે. એને એ નક્કી જ છે કે મારો પતિ કોઝન છે બસ. જ્યોત્સના ફેરવા કરે નક્કી જ છે કે તરુણ છે એ જ મારો અર્થ છે. એમાં આ નક્કીની મજા છે. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. કેટલા એમ કે અહીંયા ચમત્કાર છે આ છે તે જાઓ ભાઈ તમને જવું હોય તમારે નથી જવો ચમત્કાર કાંઈ કરવું નથી ક્યાંય જવું નથી. બોલો બોલો. કારણ કે એકમાં નિષ્ઠા થવી ને ઈ બહુ કઠિન કાર્ય છે તમને બચપણથી જ આ લાઈનમાં જો માતાજીમાં ખૂબ ભાઈ ખૂબ. ખાખરિયાન કેસરિયાન કેટલાય તમે હોમવર્ક પણ ગુરુજી ખોદ વિચાર તો કરો કે બોલવાનું કામ એ કરે. હું ક્યાંય મને ગોઠવાયેલો બોલવાનું કામ જોવો એ તો કરે કહેજો. એટલે એને મૌન જ થયું હા. તો બાણ વાઈ ગયો તો બોલાય બાણ લાગ્યા હોય તો બોલાય નહીં બોલતા હોવા છતાં કંઈ બોલતા નથી એ જ બોલે છે. તમને કઠે જ મારા શબ્દો કે આ એમ લાગે અરુણભાઈ આવું બોલે છે પણ તમને નક્કી નથી કે મને નામની નોકરી આ રીતે આપી છે. મેં જે કેવી રીતે થાય હવે સત્સંગ 1 કલાક કરવાનો. મેં હું કરું ખરા પણ બોલવાનું કામ તમારે કરવાનું. હવે સમજી લ્યો ને પછી એ શું 1 કલાક જ બોલે આખું જ ન બોલે? હે 24 કલાક બોલાય તો પછી યાર બોલો દેશો ન્યારા સબ મેં વસુ સંબંધ છે ન્યારા અપરંપાર અપારા હું નહીં વિશ્રામ વસ્તુ વ્યાપક 52 અક્ષર 12 હું મેં અવધૂત રૂપ નહીં દેખા અજરમણ ઉતારા હું આવું ન જાવું ન જન્મું ન મરું નહીં જન્મ ઝંઝાડા હું. મને એવું જ લાગે તમે લગ્નમાં જાઓ છો હું નથી જાતો બે થાય તો તમે બેહણા ઉઠમણા જાઓ તો મને એવું ન લાગે તમે જાઓ તો હું નથી જાતો તો બે થાય. મારે બે કરવાની સોમ ભ્રમ તોય તો છોકરા છોડીને કાંઈ છે નહીં પછી શું માથાકૂટ. અહીંયા વાત પૂરી થઈ ગઈ હા અહીંયા પૂરું થઈ જાય અહીંયા કાંઈ છે નહીં. સત્ય આ થઈ એક દી એવો નહીં હોય કે મારો ગુરુ એ વાક્ય ન બોલે. સત્ય આ થઈ સતમાં ખેલો. વિચાર લેવાનું કે આપણે સતમાં ખેલી છીએ. સત્ય આ થઈ સતમાં ખેલો સતની સદા સવાય. બાવા બાળના ચરણે
સિદ્ધપીર રામદેવ બોલ્યા સતની આગળ નથી બીજું કાંઈ, જેની આગળ કાંઈ છે જ નહીં, પછી શું ખોટે ખોટું કૂટે માર્યું. પહેલાંના જમાનામાં કે આ મીરાબાઈએ ગુરુ કર્યા આ ચમારને, તો રોહિદાસ ચમારને, તો એ લોકોને એમ તો માણસોને કેમ આંખ ખુલી નહીં કે ત્યાં સુધી આપણે કોઈ હરિજન આવે તો પાણી છાંટે, પછી એને આવવા દે, નાહીને ઘરમાં આવવાનું, એમને આવવાનું નહીં, કોઈને અડી ગયા હોય તો, એવું બધું બહુ કરતા ત્યારે. તો ત્યારે જ આ મીરાબાઈ કેટલા વર્ષો પહેલાં એના ગુરુ બન્યા હા, એના, તો આ માણસોને સુધરવું ન છે. એમાં એવું છે કે હુટેલા હોય સપનું જ માને ને મામા. ખલક સબ રહેન કા સપના, સમજ મન કોઈ નહીં અપના. સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાની દશા, બાકી વાંચા જ્ઞાન. સપનું છે આ, કેટલાય આવે છે ને કેટલાય જાય છે. હાલ જમો બીજા પણ સપનામાં. બાવ આવે તો સપનામાં, હું ગાયરવાળી કરું તો સપનામાં. એક વાત છે, બે જણને ફોન આપણે ખોટું કહી છીએ કે આ બે જણને ફોન બોર્ડ વાંચી લ્યો, તેથી આવજો, અમારી શક્તિ એ ભક્તિ કરશું અને પ્રસાદ જે હોય લઈને તમે તારે લઈ જજો. ધર્મ રોપ્યો છે ગુરુજીએ. હું તંત્ર નામ નહીં દઉં કે ગુરુજીને અરુણભાઈ ને જ્યોતિબેન ને, ગુરુજી એક જ. મારો સદગુરુ સાહેબ સરોમાં એક છે ને એના ધર્મ રોપ્યો છે બીજનો અને પૂનમનો. એ હલાવે છે, એ બોલે બંધાણો છે, પછી મારે ચિંતા કરવાની શું જરૂર? કે બીજને શું થાય છે, ગોધીઓ આવશે તો 500 રૂપિયા દઈશું તો કંઈક મગાવશું, એ એમ છે. ન આવે તો હાલે, એ જે રીતે ગોઠવે એ રીતે મંજૂર છે, પછી ક્યાં વાત રહી. કેમ ભાઈ છે નીચ ઘેર પાણી વિચાર તો કરો. ઘરવાળી ક્યાંક બીજે પાટકા ઘરે કામ કરવા જાય, રાજની મહારાણી, વિચાર તો કરો. અને આ બોલે છે કે સપનામાં બન્યું હતું તોય, તો સતને અસતમાં જુગતે કરી નર જાયગા. આ યુક્તિ કરી છે તો વાર્તા છે, પણ આપણને વિશ્વાસ નથી એટલે સામે ઉગતું નથી, અને હું તો ઉગે છે. ખાલી જમીનમાં કાંઈ પણ વાવી છે નહીં ઉગે, તો આપણે મહેનત કરી તો આખું જગત કેવું થઈ ગયું સંતોને ખારું, કેવું થઈ ગયું? ખારું. હા, સર્વે જગત થયું ખારું, મન મારું રહ્યું ન્યારું. હરી સદગુરુ મહારાજ. તું બોલાવ, તારો ટેલો છે. ક્યાં ગયો છે અશ્વિન કે નથી? છે